ભાવનગર શહેર અને જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ। કાળા ડિબાંગ વાદળો સાથે ભાવનગર શહેરમાં વરસ્યું પવન સાથે માવઠું। કાળિયાબીડ, બોર તળાવ, નવાપરા, વાડુકડ અને વડવા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ભર ઉનાળે ચોમાસાની જેમ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા બપોરના સમયે પણ સમી સાંજ જેવો માહોલ સર્જાયો। અલગ અલગ વિસ્તારોમાં વરસેલા કમોસમી વરસાદથી રોડ પર પણ પાણી વહેતા થયા। તો ભાલ પંથકમાં પણ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી। માઢિયા, સનેશ, ગણેશગઢ, નિરમા ચોકડી સહિતના હાઈવે પરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। બરબાદીના આ જ માવઠાથી ઉનાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ। સાણોદર, તળસા, ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું વરસ્યું। માવઠાને લીધે બાજરી, તલ સહિત કેરી, કેળા જેવા બાગાયતી પાકોને નુકસાન થવાની ખેડૂતોની ચિંતા સતાવી રહી છે।